આ ઉનાળા વેકેશનની અંદર ફેમિલી સાથે પિકનિક કરવા જવું છે તો આ જગ્યા એક સેવ અને શેર કરી શકાય એવી જગ્યા તમને બતાવી દઉં છું, જેની અંદર તમને વોટર પાર્ક મળી જાય, એમ્યુઝમેન્ટ પાર્ક મળી જાય, નાના બાળકો માટે કિડ્સ રાઇડ મળી જાય, તમારે બોટિંગ કરવું તો મળી જાય, જંગલ સફારી કરવું છે, અરે ભાઈ તમે ઘરેથી જમવાનું લઈને આવો તો અહીંયા એલાવ પણ છે એવું પાર્ક. એટલે આપણે આવી ગયા છે વિજાપુર પાસે આવેલું દેરોલ ગામનું તિરુપતિ ઋષિવનની અંદર. આ જગ્યાએ આવો, ખૂબ મજા પડી જશે. સોમવારથી લઈને રવિવાર આવો, કોઈ પણ દિવસે આવશો તમારે 150 રૂપિયા ટિકિટ છે. બાકીની અંદર એમ્યુઝમેન્ટ પાર્કના બધા અલગ અલગ જે રાઇડ છે એની બધી અલગ અલગ ટિકિટો છે, જે સ્ક્રીન ઉપર તમને બતાવી દઉં છું. તો આપણે ટિકિટ લઈને આપણે અંદર જઈએ છીએ. આખું પાર્ક છે ઓક્સિજન પાર્ક છે, અને ઇન્ડિયાનું એવું કહું ને તો ફર્સ્ટ એવું નેચરલ પાર્ક છે જેની અંદર મેન મેડ જંગલ બનાવેલું છે. આ જેટલું પણ જગ્યા તમે વૃક્ષો જોઈ રહ્યા છો, અહીંયા લાખોની સંખ્યાની અંદર વૃક્ષો વાયેલા છે. એટલે બહાર જે ટેમ્પરેચર હોય એના કરતાં 2 થી 3 ડિગ્રી તમને અહીંયા ઓછું ટેમ્પરેચર મળશે. અને પરિવાર સાથે આ ઉનાળા વેકેશનમાં બહાર ફરવા જવું છે તો અહીંયા મસ્ત મજાનો બગીચો છે, ઝાડના નીચે હોઈ જાઓ, મજા કરવા જેવી. હવે આ જગ્યા ઉપર તમે આવો છો અને તમારું બહુ મોટું લગેજ છે તો અહીંયા ખાલી 10 રૂપિયા તમે આપો એટલે તમારું લગેજ અહીંયા સ્ટોર થઈ જાય અને સુરક્ષિત રીતે રહી જાય. નાના છોકરા માટે રમકડા ને બધું તમને અહીંયા મળી જાય છે. 10 રૂપિયામાં તમારું લગેજ સંભાળી દે. આખો ગુજરાત, આખા ઇન્ડિયામાં ફરવાની છૂટ છે. આટલું સસ્તું અને આટલું મોટું પાર્ક અને આવી બધી એમ્યુનિટી સાથે કોઈ નહીં આપે, ગેરંટી આપું છું. તમે ટિકિટ બારીથી આ મેપ પણ તમે કલેક્ટ કરી શકો છો. એની અંદર બધા જ પોઈન્ટ્સ લખેલા છે, કઈ જગ્યાએ શું બાકી છે. હું તો ટીક કરીને જવાનો છું કે કઈ વસ્તુ બાકી ના રહી જાય. હાલો, પહેલી રાઈડ કરવાની છે જીપ લાઇન. તો જીપ લાઇનમાં તમને બતાવું, આવી દો મારા સાથે. ચલો, અહીંયાથી મારે સામેની જગ્યાએ જવાનું છે. જીપ લાઇન કરીને પાછું અહીંયા નીચે આવીશ. એના સાથે સાથે 360 નો વિડીયો પણ તમે જુઓ. ભાઈ એડવેન્ચર તો ભાઈ અહીંયા જ છે, ગજબ. ભાઈ હવે અત્યારે હું કરી રહ્યો છું સાયકલિંગ, જે મસ્ત મજાનું સામે જવાનું પાછું આવવાનું હોય છે. એટલે તમે જો આવું એડવેન્ચર એક્ટિવિટી વધારે પસંદ આવતી હોય તો એ પણ આરામથી કરી શકાય છે. આ તિરુપતિ ઋષિવનની ખાસ વિશેષતા એ પણ તમને કહી દઉં, તમારા બાળકોને કંઈક નોલેજ આપવું છે તો અહીંયા તમારે લાઈવ આપી શકાય એમ છે. કારણ કે આ જેટલા પણ મોન્યુમેન્ટ્સ રાખેલા છે જે દુનિયાના અજાયબીમાં ગણતરી કરવામાં આવે છે, અહીંયા તાજમહેલ છે, બહુ બધી વસ્તુઓ તમને જોવા મળવાની છે. આ જગ્યા ઉપર તમને ટોટલ અડલ્ટ્સ માટે એટલે મોટા લોકો માટે 94 રાઇડ્સ મળે છે. એટલે 94 રાઇડ છે અલગ અલગ પ્રકારની. એ જેમ કે કોલંબો રાઇડ થઈ ગઈ, પછી આ મેરીગો રાઇડ થઈ ગઈ, જેની અંદર આપણે દેશી ભાષામાં આપણું ચકડોળ કહીએ. પછી આપણું છે ને વોટર શોટ છે, એક જાતનું આપણું રોલર કોસ્ટર છે જે પાણીમાંથી જઈને બહાર નીકળે છે. ભાઈ પલળી જશો એની ગેરંટી છે, પણ થોડોક અડધો કલાક કામથી આમ તમે તડકામાં ભરશો ને તો આરામથી તમને એ કપડાં હુકાઈ જવાના છે. આ જે ફ્રીઝબી ગોળ એકદમ ફરે છે અને આમ પેન્ડુલમ જેમની પણ ફરતું હોય છે, એટલે બંને થ્રિલ જોવા મળે છે. અને પાછળ સાબરમતી નદીનો પણ રિવ્યુ એકદમ ગજબ લાગે છે. પછી જેને સૌથી વધારે એડવેન્ચર વધારે ગમતું હોય ને તો આ એંગ્રી બર્ડ કરી શકે છે. આ એવો પ્રકારનો ઝૂલો છે, તમારે એ પેલા એંગ્રી બર્ડની જેમ પેલા ખેંચશે અને છોડશે અને હિંચકાન માફક જે ફરવાનું એ મજા કરવા જેવું છે. હવે આપણે આવી ગયા છે મોન્સ્ટર કારની અંદર, જેમાં આપણે 2 પર્સન અંદર બેસી શકાય એવી ગાડી છે. દેશી ભાષામાં કહીએ તો પબજી વાળી ગાડી તમને અહીંયા જોવા મળશે. આખું ગોળ રાઉન્ડ કરવાનું, ફૂલ મજા આવવાની છે. નોર્મલ આપણે સાયકલ છે ને એકદમ નાની નાની જોયેલી છે, પણ હું તમને આ જે સાયકલ બતાવવાનો છું પાછળ, ખાલી મારી હાઇટના જેટલું તો એનું ટાયર છે. હવે સ્ટેરિંગ તમે કેટલો જુઓ. આ કયા ભાઈબંધને તમે શેર કરશો કે ભાઈ આ લંબુ હોય ને એને શેર કરી નાખો, જે આવડી મોટી સાયકલ ચલાવવા માટે રેડી થઈ જતો હોય. તો હવે જે નેક્સ્ટ રાઇડની અંદર જવાનું છે, જે હું એમ કહીશ કે રિકમેન્ડેડ કરીશ કે તમારે ખાસ કરીને આ જગ્યા ઉપર તો આવો અને આ રાઇડ તો જરૂરથી કરજો. આનું નામ છે સ્કાય રેલ છે. આ છે આખું જે તળાવ છે એના આજુબાજુમાં રેલ ફરે છે, એટલી એટ્રેક્ટિવ લાગે છે. નાના બાળકો હોય મોટા હોય ને એક વખત રાઇડમાં ગયા તો એમ કહો તો ફરીથી વન્સ મોર થઈ જશે. 3 વર્ષથી ઉપરના બાળકો જે કોઈ હોય તે અડલ્ટ માટે હોય કે બધાના માટે 120 રૂપિયા પ્રાઇસ છે. અને આખું તળાવની ફરતે અને જંગલોની જે ઝાડો હોય એની આજુબાજુમાં
આખી ટ્રેન ચાલે છે, એની મજા અલગ છે. એક મિની એડવેન્ચરની વાત કરું તો અહીંયા છે ને 60 થિયેટર છે. તમારે ગોગલ્સ ભરાવાના અને રોલર કોસ્ટર રાઈડ હોય છે. ભાઈ મારી તો હોટ એન્ડ ફેવરેટ જગ્યા છે. સીટો આમથી આમ થાય, વચ્ચે પવન આવે, પાણી ફરે, બહુ જ મજા પડી જાય છે. આ જગ્યા ઉપર હેમર છે, બોક્સિંગ વાળું જે આપણે છે ને, એક શોટ મારો એટલે કેટલો આની અંદર તમારો સ્કોર આવે છે એ જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાનો ડાન્સ ક્લબ બનાવેલો છે, એમાં 10 મિનિટ સુધી તમે રહી શકો છો. ફૂલ ચિલ્ડ એસી છે અને એની પ્રાઇસ બી વાત કરો 40 રૂપિયા. એટલે 10 મિનિટ 40 રૂપિયા ખર્ચી લેવાનું અને એસી માં મસ્ત મજાનો ડાન્સ કરી લો, ફેમિલી સાથે મોજ કરી જવાનું. તમારા ઘરની અંદર જો એવું લાગે કે કોઈક બીક લાગતું હોય એવું વ્યક્તિ હોય ને, તો અહીંયા હોરર હાઉસ પણ છે, એની અંદર જજો ભાઈ, મજા આવશે એને જોવાની. તો નેક્સ્ટ હવે જો મજા કરવી છે અને જો ફ્રેન્ડ સાથે આયા છે તો આ ડેશિંગ કાર એટલે ગાડી ટુ ગાડી અથડાવવાની અને એની મજા જે આવે છે ને ભાઈ, ફૂલ ઓન પૈસા વસૂલ છે. આ બધાની ટિકિટની વાત કરું ને, 60 રૂપિયા મિનિમમ ટિકિટ છે ને 150 રૂપિયા મેક્સિમમ ટિકિટ છે. કોઈ પણ રાઈડ કરો, ફૂલ મજા પડી જાય ભાઈ આમાં. તો અહીંયા છે ને જગ્યા જગ્યાએ બહુ ઘટાદાર વૃક્ષો છે. મસ્ત એવી પિકનિક જગ્યા ઉપર તમે તમારું જમવાનું લઈને આવો અને અહીંયા તમારા પરિવાર સાથે નાના બાળકો, મોટા વડીલો પણ હોય તો પણ આરામથી જમવાની એટલી સુંદર વ્યવસ્થા છે. આપણે વન ભોજન પણ કરીએ તોય મજા પડી જાય. તમે તમારું જમવાનું લઈને ના આવ્યા હોય તો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે. ત્યાં ફિક્સ થાળી, તમારા આલાકાર્ટ બધું જ તમને ત્યાં મળી જાય છે. અહીંયા અમે અત્યારે જમી રહ્યા છે પંજાબી થાળી, સાથે સાથે અહીંયા આલાકાર્ટમાં પણ અલગ બધી વસ્તુઓ જેમ કે મંચુરિયન, સેન્ડવિચ, પીઝા, આ તે બાળકો માટે પણ બધું વસ્તુ અહીંયા મળી જશે. આ જગ્યા એવું છે કે ઓપન છે બધું જ વસ્તુ, તમે તમારા ઘરથી ફૂડ લાવી શકો છો, અહીંયા પણ ખાવું છે તો પણ ઓપ્શન મળે છે. ચલો એ જમી કરીને પછી હવે આપણે આગળની રાઈડ ને બધું વસ્તુ જોતા જઈએ. જે લોકોને ગો કાર્ટિંગ પસંદ છે તો અહીંયા ગો કાર્ટિંગ પણ તમને મળી જાય છે. એની અંદર તમે આરામથી 2-3 જણા હોય, અંદર રેસ લગાવો, મજા કરવાની ભાઈ આની અંદર. તો આ જગ્યા ઉપર તમારે ઘોડ સવારી કરવી છે કે ઊંટ સવારી કરવી છે, બંને અવેલેબલ છે અને માત્ર 50 રૂપિયા, 70 રૂપિયા, 100 રૂપિયા આવી જ પ્રાઇસ છે. તમારા બાળકોને જો નાની નાની છુકછુક ગાડી ગમતી હોય તો અહીંયા સૌથી ક્યુટ રેલવે રાખેલી છે. મસ્ત ચક્કર ફરાવે છે. આની અંદર પાછું પાણીની બોટિંગ વાળી જે છોકરાઓ રમતા હોય એ પણ તમને બોટ મળી જાય. જો તમારે પછી બ્રેક ડાન્સ ગમતો હોય તો બ્રેક ડાન્સ પણ છે. હું ખાસ કહીશ ટ્રેન વાળી સફર જરૂરથી કરજો પરિવાર સાથે, એ તો અલગ જ એક્સપિરિયન્સ છે. હવે જે છે આ સ્વિંગ ચેર છે, જેની અંદર ડબલ ની અંદર બેસવાનું અને આ ચકડોળ દેશી ભાષામાં કહીએ તો ગોળ ગોળ ફરાય ને એ પણ રાઈડ તમે અહીંયા કરી શકો છો. જો તમને ક્રિકેટ પણ પસંદ છે તો અહીંયા મશીન દ્વારા આખી બોલિંગ નાખવામાં આવે અને 1 ઓવર તમને અહીંયા રમાડવામાં આવે છે. એ પણ તમે આરામથી અહીંયા ટ્રાય કરી શકો છો. આ મોટું એફિલ ટાવર જોઈ રહ્યા છો, એ પણ ત્યાં નીચે આવીને આરામથી ફોટોગ્રાફી કરો. ત્યાં આખું મશરૂમનું આખું ફાર્મ બનાવેલું છે. ત્યાં નાની નાની ચકડોળ છે. સૌથી મોટું હિંચકા વન છે. નોર્મલ 1-2 હિંચકા નહીં, આખું અહીંયા પોર્શન જ આપી દો, તમે બિંદાસ હિંચકા ખાઈ શકો. નાના મોટા બધા જ છે. અહીંયા તમને ડટ બાઇક તમારે ચલાવવું છે, અહીંયા સાયકલ ચલાવવી છે, બધું વસ્તુ તમે આરામથી એન્જોય કરી શકાય એવી જગ્યા છે આ રહી. ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે, બહુ વધારે પડતી ગરમી થાય છે, તો અહીંયા છે ને બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી આ જગ્યા ઉપર વોટર પાર્ક પણ છે. તો અહીંયા તમે આવો છો તો 350 રૂપિયા ખાલી વોટર પાર્કની એન્ટ્રી ટિકિટ છે. 50 રૂપિયા કોસ્ટ્યુમનો ચાર્જ છે. જો તમે ઘરેથી લઈને આવ્યો તો તમારો કોઈ આપવાની જરૂર નથી અને 100 રૂપિયા ડિપોઝિટ છે. અને લોકરની વાત કરી તો 50 રૂપિયા તમારા લોકરના છે અને 50 રૂપિયા તમારા ડિપોઝિટ છે. અને આ જગ્યાની તમારે ઘણી બધી નાની મોટી સ્લાઇડ પણ છે, તમે એન્જોય કરી શકો છો પાણીની અંદર. આની અંદર એન્જોય કરવાનો, તમારા પરિવાર સાથે વોટર પાર્ક ની પણ મજા લેવી છે તો આ જગ્યાએ 350 રૂપિયામાં થઈ જશે. ભાઈ હવે છે નેક્સ્ટ આપણે કરવાના છે જીપ સફારી. એની અંદર જંગલની અંદર જવાનું અને 150 રૂપિયાની ટિકિટ છે. ફટાફટ આવી જાઓ, તમને બતાવ્યું જંગલમાં સફારી કરવાની.
ભાઈ જંગલ સફારી કરી લીધી. હવે જો અહીંયા છે ને ટેકરા ઉપર આવી ગયા છે. પાછળ આપણી સાબરમતી નદી છે અને એના ઉપર ડેમ બનાવેલો છે. આપણને મસ્ત રીતે જોવા મળે છે. નોર્મલ 2-4 ફોટા પાડીને પાછું આપણે ગાડીમાં બેસીને પાર્કમાં જવાનું છે. તમારે અહીંયા વન ડે પિકનિક માટે આવી રહ્યા છો તો અહીંયા મીરા હોટલ પણ છે. એમાં સ્વિમિંગ પુલ આવી ગયું, તમારું પાર્ક એક્સેસ થઈ ગયું, ઇન્ડોર આઉટડોર ગેમ્સ થઈ ગઈ. એટલે કે વન ડે તમારે રિસોર્ટ જેવી લાઈફ તમારે જેવી છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. જો કેટલો સુંદર મજાનો નજારો છે, બાજુમાં સાબરમતી નદી જઈ રહી છે. અરે કેટલું મસ્ત નજારો હોય આ રૂમમાંથી આપણે. ભાઈ આખો મેપ ફરી લીધો. અમુક એટ્રેક્શન તો કદાચ એક ને ક્યાંક ખૂણામાં રહી ગયા છે, પણ તમે આવો ને તો આ મેપ લઈને આવજો, બધા જ એટ્રેક્શન પૂરા કરજો. બધું તમને બતાવી દીધું છે. આ વિડીયો તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે આ ઉનાળા વેકેશનમાં ક્યાંક પ્લાન કરતા હોય તો આપણે આવી જાઓ. વિજાપુર પાસે દેરોલ ગામ છે. દેરોલ ગામ પાસે આવેલું આ જે કહેવાય છે તિરુપતિ ઋષિવન. ખાલી ગૂગલ પર સર્ચ કરશો મળી જશે. આ ભારતનું પહેલું એવું એકમાત્ર પાર્ક છે જ્યાં સસ્તું, સૌથી મોટું અને મેન મેડ જંગલવાળું તમને આ પાર્ક તમને જોવા મળે છે. વિડીયો તમારા પરિવાર સાથે જરૂરથી શેર કરજો અને તમને પસંદ આવે વિડીયો તો ફોલો કરવાનું ભૂલાય નહીં.